ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે મહાપૂટ. તો મહાપૂટની અંદર શું છે તો કે દ્વિહસ્તે ચતુરસ્ર કે કુંડે વન્યો પલ સહસ્રેણ. એટલે કે હવે આ બધા પૂટ જે આવે છે, મહાપૂટ, ગજપૂટ અને બધા પૂટ જે આવશે એની અંદર શું કરવાનું છે આપણે? તો એની અંદર જે છે આપણે ખાડો કરવાનો છે. કેટલા માપનો ખાડો કરવાનો છે, એની અંદર કેટલા છાણા ભરવાના છે, અથવા એની અંદર કેટલું વન્યોત્પલ ભરવાનું છે, એની અંદર કેટલું ઘાસ ભરવાનું છે, એની અંદર કેટલી રેતી ભરવાની છે, એ બધું ઉલ્લેખ જે છે દરેકે દરેક ફૂટ પ્રમાણે જે છે અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ માપના જે છે ખાડા હોઈ શકે છે. એના આધારિત શું છે એના નામ પડ્યા છે. કે દાખલા તરીકે મહાપૂટ એમ એટલે કે બહુ જ વધારે એમ. તો કે દ્વિહસ્તે એટલે કે બે હસ્ત જે છે, બે હસ્ત બાય બે હસ્તનો જે છે ચોરસ કુંડ બનાવવાનો છે. હસ્ત એટલે કેટલું માપ થશે? તો કે આ જે છે આખું હાથ જેટલું માપ જે છે બે હસ્તની અંદર થશે. બે હસ્ત એટલે કે એક આટલું 1 મીટર જેટલું, એટલે 2 મીટર બાય 2 મીટરના જે છે, અને ડીપ પણ 2 મીટર જેટલો બનાવવાનો છે ખાડો. અને ચોરસ જે છે ચતુરસ્ર કે કુંડ બનાવવાનો છે. એની અંદર વન્યોત્પલ સહસ્રેણ, એટલે કે એની અંદર નીચે કેટલા 1000 છાણા જે છે ભરવાના છે. 1000 છાણા નીચે. કોંચુયા રુદ્રમ, કોંચુયા રુદ્રમ એટલે કે કોંચુયા ક્યાં મૂકવાનો છે? પૂટ પછી પૂટ મૂકવાનો છે 1000 છાણાની ઉપર. ઓકે. અને રુદ્રમ એટલે કે એને અગ્નિ આપવાની છે. વન્યોત્પલ સહસ્રાર્ધમ વહની પ્રજ્વાલયત એટલે કે હવે આ જે છે કે જે તમે સરાવ સંપુટ યંત્ર વચ્ચે મૂકી, એની ઉપર શું છે? સહસ્ત્રાર્ધમ, અર્ધમ વન્યોપલ એટલે કે 500 જે છે 1000 ભાગ્યા 2 અર્ધ, સહસ્ત્ર 1000 અર્ધ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 500 છાણા જે છે એની ઉપર મૂકવાના છે. અને જે છે એને વહની પ્રજ્વાલય, એને જે છે આગ આપવાની છે, એને જે છે અગ્નિ આપવાની છે. ઓકે. એટલે શું થશે? બંને બાજુથી જે છે આ દ્રવ્ય જે વચ્ચે સરાવ સંપુટ યંત્ર છે એને હીટિંગ મળશે. ગુજરાતીમાં લખેલું છે 2 બાય 2 બાય હસ્તી માપનો ખાડો ખોદી તેમાં પ્રથમ 1000 છાણા મૂકવા, ત્યારબાદ જે છે સરાવ સંપુટ મૂકવો, ઉપર 500 છાણા મૂકવા, અગ્નિ આપવી, અને જ્યારે સેલ્ફ કુલિંગ થાય ત્યારબાદ જે છે આપણે સંપુટ યંત્રને પાછો લઈ શકીએ છીએ. વજ્ર જે છે, અભ્રક છે, લોહ છે અને ત્રિવંગનું જે છે શોધન, એની ભસ્મ જે છે બનાવવાનું જે પ્રોસિજર છે એની અંદર જે છે પૂટ આપવા માટે મહાપૂટનો યુઝ થાય છે. અને મેક્સિમમ ટેમ્પરેચર જે છે એની અંદર 1000 સેન્ટીગ્રેડ ડિગ્રી હોય છે 2 કલાક માટે. અને ટોટલ ટાઈમ જે છે 10 અવર્સ સુધી એની અંદર આપણે દ્રવ્ય રાખવાનું હોય છે. 10 અવર્સમાં જે છે આની અંદર રાખેલું જે દ્રવ્ય હોય એ ભસ્મ બની જાય છે. એની અંદર વારી તરત્વ ગુણનો જે છે ઉદય થાય છે. તો આજે આપણે ભણ્યા છીએ મહાપૂટ. મહાપૂટની અંદર શું છે તો કે 2 બાય 2 બાય હસ્તનો જે છે 2 બાય 2 બાય 2નો જે છે એક ચતુર ખાડો એટલે કે ચોરસ જે છે ખાડો જે છે કરવાનો છે. નીચે 1000 છાણા, વચ્ચે પૂટ, ઉપર 500 છાણા, ટોટલ 1500 છાણાનો ઉપયોગ છે. 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર 10 કલાક માટે રહે એટલે પૂટ જે છે એની અંદર રહેલી દ્રવ્ય છે એ ભસ્મમાં રૂપાંતરિત થાય છે. અને એના વારી તરત્વ ગુણ એટલે કે પાણી ઉપર જે તરવાનો ગુણ છે ભસ્મનો, એની અંદર વધારો થાય છે. અને આ છે મહાપૂટ. નેક્સ્ટ લેક્ચરમાં ગજપૂટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.